બનાસના બેન ગેનીબેન ઠાકોર હાલ ગેનીબેન ઠાકોર ગુજરાતમાં કોંગ્રેસને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસ કરી અને ઉપર લાવવા માટેના પૂરતા પ્રયાસો કરી રહ્યા છે અને હવે ગેનીબેન ઠાકોર દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગેનીબેન ઠાકોર એ બનાસકાંઠામાં ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે ગેનીબેને કહી દીધું એટલે એ કરવાનું જ છે। ગેનીબેન ઠાકોર એકમાત્ર સાંસદ પણ છે કોંગ્રેસના, જે પણ બનાસકાંઠામાંથી આવે છે અને હવે બનાસકાંઠામાં કોંગ્રેસની સામે અનેક પડકારો છે, કારણ કે ખાસ કરી અને એમના નજીકના જે અનેક એવા નેતાઓ કહેવાય છે કે જે કોંગ્રેસને બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી આગળ લાવી રહ્યા છે, એમની સાથે જોડાઈ રહ્યા છે, એવા અનેક નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ ગયા। ત્યારબાદ આખી બાબતને લઈને ચર્ચાઓ પણ થઈ, પરંતુ હવે ગેનીબેન ઠાકોર દ્વારા આ નેતાઓને લઈને નિવેદન આપવામાં આવ્યું છે અને કહી દેવામાં આવ્યું છે કે આ ભાજપમાં જનારા જે નેતાઓ છે એ કાયરો છે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। વપરાતા હોય તો હું માનું છું ત્યાં સુધી વ્યક્તિ જે બોલે એના માટે પણ સારું ના કહી શકાય, અને કોઈ પણ સમાજ માટે ચૂંટણી તમે ચૂંટણી રીતે લડો, તમે તમારી આબરૂ ઉપર લડો, તમે તમારી ક્રેડિટ ઉપર લડો, અને તમારે ભાજપ વાળાને તો હું ચોખ્ખું કહું છું કે ખરેખર તો એ લોકો જ્યારે ચૂંટણી હોય ને ત્યારે આવીને એવું કહે કે ભાઈ અમારી તરીવર્તી સરકાર છે એટલે હવે કોંગ્રેસની સરકાર નથી, તમે બધા અમારામાં આવતા રહો એટલે તમારા બધા કામ અમે સરકારમાં કરાવી નાખશું। આવું તરીવર્તી કહેતા કે નથી કહેતા? તો એટલે તમે તરીવર્તી ગુજરાતની અંદર રાજ કરો છો, 12 વર્ષથી દેશની અંદર રાજ કરો છો, અને આજે તમારે કોંગ્રેસના ઉમેદવારો લઈને અહીંયાથી લડાવવા પડતા હોય તો ઢાંકણીમાં પાણી લઈને તો ડૂબવાનું ભાજપ વાળાને। આજે એમને કોંગ્રેસના જ ઉમેદવારો ગોતવા પડે કે નથી ગોતવા પડતા? તો તરીવરથી તમે તમારા ભાજપના ઓરિજિનલ તમારી વિચારધારા વાળા ઉમેદવારો તમને નથી મળતા એવું સાબિત થાય છે, અને એટલા માટે તમે કાયમી કોંગ્રેસના કાર્યકરોને ચૂંટણીમાં એમના પક્ષ પલટા કરાવવા, એમના ઉપર દબાણ લાવવા, હગાવાજ કરાવવો, આ એ પરિવારનું શાસન હોવા છતાં કરે। હવે આપણે પેટા ચૂંટણી હતી એ ટાઈમે બધે મુખ્યમંત્રી અને બધા મંત્રીઓએ આ વાયદા આપ્યા હતા કે અમે તમારા રોડ કરી દઈશું અને અમે તમારી કેનાલના કામ કરી દઈશું, અમે તમારું જેટલા કામો છે એટલા બધાય પૂરા કરી દઈશું। આ 1.5 વર્ષ થયું ત્યાં એની ત્યાં એક રોડનું ખાતમુહૂર્તનો ફોટો મેં નથી જોયો, જેટલા વાયદા આવ્યા એટલા, અને અમે ચોખ્ખું કહીશું કે અમારાથી આટલું થાય એટલું જ કરીશું, જેટલું કીધું છે ને એ ગામની અંદર પુરવાર કર્યું છે, ચાહે રોડનું કામ હોય, ગામનું કામ હોય કે કોઈ પણ પ્રકારનું કામ હોય, પણ અમારા લેવલે જેટલી ખાતરી અપાણી છે ને એ એક પણ વાયદો બાકી નહીં હોય। એનું કારણ કે અમે માત્ર વોટ લેવા માટે કરીને જૂઠું બોલા એ વ્યાજબી નથી। એનું કારણ કે અમારે અહીં કાયમી તમારા વચ્ચે રહેવાનું છે। આ તો ખાલી વોટ લઈને ગાંધીનગર ગયા પછી આવવાનું હોય ત્યારે આવશું, ના આવવું હોય તો કાંઈ નહીં, કાંઈ ઉઘરાણી કોઈ કરવા વાળું નથી, અને અમારો મહિનામાં એક આંટો હોય છે, તમે બધા ઉઘરાણી કરો કે ના કરો એટલે અમારે વેતરાશી બોલવું પડે ને। પણ હવે આ વખત ભાજપ વાળાને કહેતું ગામમાં આપણે બધા તો કોંગ્રેસ વાળા છે, પણ ભાજપ વાળાને કહેતું કે પેટા ચૂંટણીમાં જેટલા વાયદા આપ્યા હતા ને એટલા વાયદા પૈકીમાં કાંઈ કામ થયું હોય તો એક દાખલો આપજો, જેથી કરીને તમને આ વખત વોટ માંગવા માટેનો અધિકાર હોય। પણ એ વસ્તુ એમના માટે શક્ય નથી, એટલા માટે કે બધા પાણી પીવું હોય ને પાણી તો એ પોતાની રીતે પાણી પી કહેતા નથી। વિધાનસભામાં કે લોકસભામાં ભાષણ કરવાનું હોય ને તો ઓલા લખિયાલે એટલું જ વાંચવાનું, ઘરનું કાંઈ હીરાભાઈ કહેવાનું નહીં કે ભાઈ અમારા વિસ્તારમાં રોડ આપો, કે અમારા વિસ્તારમાં કેનાલનો પ્રશ્ન છે, કે ગૌશાળા માટેનો પ્રશ્ન છે, કે રસ્તાનો, એ કોઈ વાત ધારાસભ્ય કે સંસદ સભ્ય ભાજપનો કહી શકે નહીં। એમને તો ભારત માતા કી જય, મોદી મોદી કરવાનું અને હિન્દુ મુસ્લિમ કરવાનું અને બધાને અંદરો અંદર ઝઘડાવવાના અને ઝઘડાઈને વોટ લેવાના। એમને પોતાને સંસદ સભ્ય કે ધારાસભ્યને પણ સ્વતંત્ર અધિકાર એ એમના કામો માટે નથી, અને એવા સમયની અંદર જે કોંગ્રેસના આગેવાનો કાયમી તમારા સુખ દુઃખમાં ભાગીદાર રહ્યા છે, અને આ વખતે પરિણામ એટલો અંદર કરંટ છે કે તમે જુઓ તો વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં જેવો કરંટ હતો ને એવો જ એવો કરંટ છે, અને આ ઉમેદવારો જુઓ તમે એક થી તમારા વચ્ચે એક પણ દાગ લાગેલો નથી કે જેણે કોઈ દાડો કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય, કોઈનું ખોટું કર્યું હોય, એવા આ જેટલા ઉમેદવારો બેઠા એમાંથી એક એવો છે કે જેને આપણને વોટ આપતા શરમ આવે ને એવો એક પણ ઉમેદવાર નથી।
અને આ મેં તમારે જો માંડ કરીને વેણી ભેગું કર્યું છે, વેણી ભેગું કર્યું છે. આજ હવાની ટિકિટ કહે ને હવા હાથે ના પાડે એ પરિસ્થિતિ એમની બધાની હતી. ગઈ વખતે આ મેલા ભૂપાન આ બધા આપણા ડેલિકેટો હતા, એમને નાના મોટા કામો કર્યા છે. ત્યારે મારે આપ સૌને જે હાથ જોડીને વિનંતી કરવાની છે કે આ માનસુખભાઈનો હું દાખલો આપું તો એમને મેં કીધું કે તમારે ચૂંટણી લડવાના છે. તો એ હાઈસ્કૂલના આચાર્ય તરીકે આજે હજારો છોકરા ભણાયા કે નથી ભણાયા એમને? આ તીતગામ હાઈસ્કૂલમાંથી ભણીને 1500 છોકરા અને દીકરા અને દીકરીઓ નોકરી કરે છે. કેટલા? 1500 દીકરા અને દીકરીઓ નોકરી કરે. એને ઈમાનદારીથી નોકરી ના કરી હોત, એ હાઈસ્કૂલની એટલી ક્રેડિટ એનું પરિણામ એવું ના લાવ્યું હોત તો એ 1500 છોકરા નોકરીએ લાગ્યા હોત? ના લાગ્યા હોત. પણ ઈમાનદારીથી નોકરી કરી છે, ઈમાનદારીથી દીકરાઓને ભણાયા અને દીકરીઓને ભણાવી છે અને કદી ક્યાંય કોમવાદ નથી કર્યો. આ આપણે ઈશ્વરિયાની અંદર એક છોકરો ત્યાં એરપોર્ટમાં નોકરી કરે, કઈ રજા મેલીને આવતા અને એને કીધું કે મારા સાહેબ ચૂંટણી લડે છે, મારે એક અઠવાડિયું હોય રહેવાનું છે. આવા ગામડે વિદ્યાર્થીઓ મજૂરી કરે છે કે ભાઈ અમારા સાહેબ ચૂંટણી લડતા હોય તો અમારી જવાબદારી. આવા ઈમાનદાર માણસને, આવા ઈમાનદાર લોકોને તમે જીતાડશો નહીં ને તો રાજકારણમાં બધે જે ઓલો હળો કહેવાય અને ખોટું કરવા વાળાની સંખ્યા વધી જાય છે. અને સજ્જન માણસો જ્યારે હાચી વાસ્તવિકતા ઉપર ના આવે તો પછી દુર્જનો હોય એને મોકળું મેદાન મળતું હોય છે. મહાભારતનો દાખલો છે કે જ્યારે દ્રૌપદીના એના શિર ખેંચાતા હતા, એના જ્યારે વસ્ત્ર એના ખેંચાતા હતા અને એ ટાઈમે ભીષ્મ પિતામહ હતા, બધા ધુરંધરો એક આખી રાજસભા બેઠી હતી અને એ ટાઈમે પણ દુર્યોધનને અને જે ખોટું કરવા વાળાને ન રોક્યા તો એમને પણ શેની ઘડીમાં ભોગવવું પડ્યું હતું, નતું ભોગવવું પડ્યું, એમને પણ ભોગવવું પડ્યું હતું. એટલે જ્યારે અસત્ય વધી ગયું હોય, અધર્મ વધી ગયો હોય, અન્યાય વધી ગયો હોય અને એની સામે ચૂપ રહીને આપણે એને નજરઅંદાજ કરીએ તો હું માનું ત્યાં સુધી આપણે પણ એ પાપના ભાગીદાર ક્યાંક ને ક્યાંક છીએ. અને એટલે જ હું તમને બધાને વિનંતી કરું છું કે મહાભારતમાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે કહે કૃષ્ણ પાર્થ ઉઠાવો બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. એટલે આપણે આર પાર રીતે આ 3 દિવસ ચૂંટણી લડીને આપણા બધા ઉમેદવારોને જીતાડવાના છે. એમના નાના મોટા કામ માટે અમે તમને ખાતરી આપીશું. અમે કાયમી તમારા વચ્ચે રહીશું. અમે હાર્યા તો તમારી વચ્ચે હતા, જીત્યા તો તમારી વચ્ચે છીએ, ધારાસભ્ય હતા તોય આજ, સંસદ સભ્ય હતા તોય આજ. એટલે અમારામાં કઈ પાવર બીજો આવ્યો નથી. મારો આવ્યો હોય તો કહેવું કે વળી પાછું વાતો અમે કરીએ કે ભાઈ સજ્જન માણસોને ક્યાંક ને ક્યાંક જે રોંગ જતા હોય, ભૂલ આવતી હોય ને ટકોર કરવી પડે. તો એવી ક્યાંક અમારી પણ ક્યાંક ભૂલ થતી હોય તો એક સજ્જન તરીકે તમે બધા અમારું ધ્યાન દોરજો. લગભગ ભૂલ નહીં આવે પણ ક્યાંક થતી હશે તો સુધારવા માટેના પ્રયત્નો કરીશું. આ બધા જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના તમામ સીટના ઉમેદવારોને જીતાડી અને કોંગ્રેસની જિલ્લા તાલુકા પંચાયત બનાવો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા માત્ર ને માત્ર વાત એવા નેતાઓની નથી કે જે કોંગ્રેસ સાથે જોડાયેલા હોય અને જતા રહ્યા હોય, પરંતુ અનેક એવા નેતાઓ પણ છે કે જે છેલ્લા કેટલાય સમયથી એ વિસ્તારોમાં જીતતા પણ આવ્યા છે, કોંગ્રેસની સાથે સતત જોડાયેલા છે અને આ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સામે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટો પડકાર પણ રહ્યો છે. હજી આગામી સમયમાં જોવાનું રહેશે કે પરિણામ શું આવે છે, કારણ કે આમ જો જોવા જઈએ તો વધારે પડતી સીટો ગુજરાતમાં હાલ બિનહરીફ થઈ ચૂકી છે. કાં તો કોઈ જગ્યાએ ભાજપનો પલડો ભારી છે, અમુક જગ્યા એવી પણ છે કે જ્યાં આમ આદમી પાર્ટીને પણ લોકો સમર્થન આપી રહ્યા છે. પરંતુ કોંગ્રેસનું હવે જોવાનું રહેશે કે શું થાય છે અને ખાસ કરી અને ગેનીબેન ઠાકોર એમનો ગઢ બચાવી શકે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.